ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 12માં યુનિટ 2 એનો રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો અભ્યાસ કરીશું. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની. રાઇટર છે રોય ડિઝની. આ રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીનો ભાઈ છે. તો મિત્રો જોઈએ આપણે આગળ હવે પાઠની ચર્ચા કરીશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. એટલે રાઇટર એનો ભાઈ રોય ડિઝની કહે છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, એટલે કે મારો ભાઈ અત્યારે હયાત નથી, એટલે કે મૃત્યુ પામે છે. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એ લિવિંગ પ્રેઝન્સ, છતાં પણ તેની જે અસર જે છે એ લિવિંગ પ્રેઝન્સ એટલે કે જાણે હજુ પણ તે પોતે જીવતો એવું લાગે છે. ક્યાં આગળ? ઓવર ધ સ્ટુડિયો તરફ. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ, કે જ્યાં તેણે કાર્ટૂન બનાવ્યા છે, નેચર ફિલ્મ અને ફીચર મૂવીઝનો બનાવી છે. ત્યાં હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, જે વિશ્વમાં ખૂબ જ જાણીતો થયો છે અને એને વિશ્વમાં ઘણા બધા લોકો ચાહે છે. તે ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, અને આજે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ ચાલવા નીકળું છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ, એટલે કે જ્યારે અત્યારે પણ હું ચાલવા નીકળું છું ત્યારે મને થોડીક અપેક્ષા એવી થઈ જાય છે કે એ મને ટુ એન્કાઉન્ટર એટલે કે મને સામે મળતો એવું લાગ્યા કરે છે. હવે એનું અહીંયા વર્ણન કર્યું છે. ટોલ, કન્ટ્રી બોય, ફિગર, હેડ બાઉન્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. તો એ કેવો છે? ઊંચો છે. કન્ટ્રી બોય એટલે કે દેશી છોકરા જેવો લાગે છે, એની ફિગર દેશી છોકરા જેવી છે. હેડ બાઉન્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, અને કંઈક નવા પ્રોજેક્ટ માટે આમ વિચારતો માથું નમાવીને જતો હોય એવો મને નજરે પડે છે. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. આગળ કહે છે કે અમે બધા જે પણ કંઈ કામ કરીએ છીએ તે એની પાછળનું જે ડ્રાઇવિંગ ફોર્સ છે એટલે કે જે પ્રેરક બળ છે એ વોલ્ટ પોતે હતો. તો ક્યારથી? ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. તો કોઈ મૂવી બનાવી હોય, બિલ્ડિંગ ડિઝનીલેન્ડ બનાવી હોય, ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન ઇઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. તે બધામાં એવું લાગે કે જાણે વોલ્ટ ડિઝની હજુ પણ પોતે હયાત હોય એવો અહેસાસ થાય છે. એવરી ટાઈમ વી શો એ ન્યૂ પિક્ચર ઓર ઓપન એ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. દરેક સમયે જ્યારે અમે કોઈ નવું પિક્ચર અથવા કોઈ નવું ફીચર એટ ડિઝનીલેન્ડ બનાવતા હોઈએ ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, ત્યારે કોઈને પણ એ કહેવાની ઈચ્છા થઈ જાય છે. શું કહે છે? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે એ વખતે આ વોલ્ટ કેવો લાગતો હશે. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આવું બને છે, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ. ત્યારે મને પર્સનલી એટલે વ્યક્તિગત રીતે એવો અહેસાસ થાય છે કે એવું એ કંઈક એવું હતું તેનામાં જે કે પોતે જે આયોજન કરતો હતો. ફોર માય ઇમેજિનેટિવ એટલે કે મારી કલ્પના પ્રમાણે જોઈએ તો એ કેવા વ્યક્તિ હતા? તો ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ખૂબ જ ઉદ્યમી, ખૂબ જ મહેનતુ હતા. એ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે અમારો ભાઈ એક એવી વસ્તુ હજુ જોડી જોયો છે કે વર્ષો સુધી હજુ પણ કામ આવી શકે તેવું પ્લાનિંગ અમારા માટે એ છોડી ગયા છે. વોલ્ટ વોઝ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ કેવો વ્યક્તિ હતા? કોમ્પ્લેક્સ મેન એટલે કે ખૂબ જ જટિલ. એટલે વોલ્ટને આપણે જલ્દી સમજી ના શકીએ, બહુ જટિલ વ્યક્તિ હતા.
તો કોના માટે? તો ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ. તો જે વોલ્ટની સાથે જે લેખકો જે છે, પ્રોડ્યુસર છે, એનિમેટર છે, આ જે બધા એમની સાથે કામ કરતા હતા એમના માટે વોલ્ટ કેવો હતો? કોમ્પ્લેક્સ હતો, જટિલ. એટલે કે આ બધા વ્યક્તિઓ એને જલ્દી સરળતાથી સમજી શકતા નહોતા. પરીક્ષામાં પૂછાય હાઉ વોઝ વોલ્ટ ડિઝની ફોર રાઇટર્સ ને એવા, તો આપણે લખીએ છીએ કે વોલ્ટ ડિઝની વોઝ કોમ્પ્લેક્સ મેન ફોર રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ. આગળ કહે છે હી વોઝ એ જીનિયસ. પાસે કેવા હતા? જીનિયસ પણ હતા. હુ હેડ અન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. પાછા એક એટલો જીનિયસ બુદ્ધિશાળી હતા કે તે પોતે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ એબિલિટી ટુ એડ એટલે ઉમેરી શકતા હતા અને એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા હોય કે કોઈ પણ વિચાર એમાં એક એક્સ્ટ્રા એબિલિટી એ એડ કરી શકતા હતા. હવે ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, એટલે લાખો લોકોની સંખ્યામાં જે લોકોએ જેના ટીવી શો જોયો છે એ હી વોચ વોર્મ. એમના માટે કેવા હતા? તો વોર્મ હતા, એટલે કે પ્રેમભાવવાળા, હૂંફવાળા. કાઇન્ડલી પર્સનાલિટી, એકદમ આદરભાવ ધરાવતું વ્યક્તિત્વ હતું એમનું. બ્રિંગિંગ ફન, અને રમૂજી પણ ક્યારેક કરાવતા. એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, અને એ બધા લોકોના ઘરમાં એ આનંદનું પણ પૂરો પાડતા હતા. પ્લેઝર એટલે કે આનંદ. ટુ ધ બેન્કર્સ, હવે બેંકવાળા વ્યક્તિઓ તરફ એમનો કેવો સ્વભાવ હતો? તો ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ, કે જે અમને ફાઇનાન્સ એટલે કે જે અમને નાણાં ધીરતા હતા, જે લોકો અમને પૈસા આપતા હતા. આઈ એમ શ્યોર હી સીમ લાઇક એ વાઇલ્ડ મેન. એ ત્યારે કેવા લાગ્યા? વાઇલ્ડ મેન. વાઇલ્ડ મેન એટલે કહો જિદ્દી વ્યક્તિ લાગતા હતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્ટસી, અને બેન્કરપ્ટસી એટલે કે કર્કશ્ય જીવન કહેવાય, એ માટે પણ એ કહેવાય હેલ્મેટ જિદ્દી હતા. ટુ મી, અને એનો ભાઈ રોય ડિઝની કહે છે કે ટુ મી એટલે મારા માટે એમનું વ્યક્તિત્વ કેવું હતું? તે હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર. એ મારો ખૂબ જ કિડ, એક નાનો ભાઈ હતો. કિડ એટલે બાળક, એક બાળક સમાન મારો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અને પેલા એને એવા ઘણા બધા ડ્રીમ્સ, સપના જોયેલા જે પૂર્ણ ન થઈ શકે એવા, જે એને મેડ કમ, એવા સપનોને એને સાચા કર્યા હતા. આગળ જોઈશું મિત્રો. ધ એપલ ઓર્કાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. હવે તેમના ખેતરની વાત કરશે. ઓલ્ડ ફાર્મ એટલે કે જૂનું ખેતર. ત્યાં આગળ એમને શું એક એપલ ઓર્કાર્ડ અને વીપિંગ વિલોઝ નામના એક જે વૃક્ષો છે એક સુંદર રીતે ત્યાં ઉભેલા જોવા મળતા હતા. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચડ ઇઝ ફર્સ્ટ એનિમલ, જ્યાં આ વોલ્ટે તેનું પહેલું ચિત્ર સ્કેચ કર્યું હતું, એટલે કે દોર્યું હતું. આઈ રિકોલ, આગળ એનો ભાઈ કહે છે રોય ડિઝની કે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને કે મને એનો ભાઈ રોય ડિઝની કહે છે કે મને એ પણ યાદ છે કે જ્યારે હું અને વોલ્ટ સ્નગલ ટુગેધર, સ્નગલ એટલે કે લપાઈ જવું, ટુગેધર ઇન ધ બેડ, જ્યારે અમે લપાઈને સૂઈ જતા હતા. તો ક્યારે? તો હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ. તો લોકોમોટિવ એટલે કે લોકોમોટિવ જે ટ્રેન આવે, એટલે ટ્રેન જે અમારાથી બાજુમાંથી જે પસાર થતી એનો હોન્ટિંગ વિસલ, એનો એ ભયાનક જે એનો અવાજ જે કહેવાય, એ અવાજ સાંભળીને અમે બંને લુપાઈ જતા હતા. અવર અંકલ માઇક વોઝ અન એન્જિનિયર. તો અમારા જે અંકલ હતા એ કોણ હતા? એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ, અને જે એમની વિસલ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી વિસલ વગાડે અને બે શોર્ટ એટલે ટૂંકી. જસ્ટ ફોર અસ, અમારા માટે. એટલે એમના ઘર પાસેથી પસાર થતી હતી ટ્રેન, ત્યારે એમના અંકલ જે છે એ માઇક છે એ શું
વિસલ વગાડતા ટ્રેનની એક લાંબી વગાડી અને બે શોર્ટ. વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને ટ્રેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. યર્સ લેટર, અને વર્ષો પસાર થયા પછી, અન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને પછી વર્ષો પછી ડિઝનીલેન્ડ જે છે ત્યાં આ અન ઓલ્ડ ફેશન ટ્રેન જે છે કે જૂના જમાને, અહીંયા જો તમને આપણે ચિત્રમાં ફોટોમાં દેખાય છે ને, હા આ જે ટ્રેન છે ઓલ્ડ ફેશન ટ્રેન, બરાબર, તો એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું. ફર્સ્ટ એટ્રેક્શન, પહેલું આકર્ષણનું કેન્દ્ર બની ગયું. કયું? ઓલ્ડ ફેશન ટ્રેન. એ જોવા માટે લોકો જાય છે. સૌથી પહેલાં અહીં ટ્રેનને જોઈ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, સમય જતાં જ્યારે મને એવું યાદ આવે છે ત્યારે, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ ડ્રોઈંગ કરી રહ્યો હતો ત્યારે, ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ એ નિકલ ફોર સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સૌથી પહેલાં જો વોલ્ટ એનો પૈસા કમાવ્યો હોય તો એક નેબર્સ એટલે કે બાજુમાં જે પડોશમાં રહેતા હતા એનો હોર્સ એટલે કે ઘોડાનું ચિત્ર દોર્યું, એમાંથી પ્રથમ ઇન્કમ કમાયો હતો નિકલમાં. હી સ્ટડીડ કાર્ટૂન ઇન શિકાગો એન્ડ ધેન he started a little animated cartoon company in Kansas City that flopped. તો he studied cartooning in Chicago. તો શિકાગોની અંદર એને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન, અને પછી સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, પછી એક નાની કાર્ટૂન કંપની ઇન કેનાસ સિટી જે છે અમેરિકાની, ત્યાં એને શરૂઆત કરી. બટ ધેટ ફ્લોપ્ડ, પરંતુ એ કેવી ફ્લોપ ગઈ એટલે કે નિષ્ફળ ગઈ, એ ચાલી નહીં. આઈ વોઝ ઇન લોસ એન્જલ્સ, કે જ્યારે હું લોસ એન્જલ્સમાં હતો, વેન વોલ્ટ જસ્ટ 21, ત્યારે વોલ્ટની ઉંમર માત્ર 21 વર્ષની હતી. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ, ત્યારે એનું નસીબ હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, જ્યારે હું તેને સ્ટેશને મળ્યો હતો. હી વોઝ કેરિંગ એ ચીપ સુટકેસ, એક નાની સસ્તી ચીપ સુટકેસ લઈને આવી રહ્યો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, જેમાં એનો બધો જ સામાન હતો. વી બોરોડ $500 ફ્રોમ અન અંકલ, એટલે અમે પછી શું કર્યું, અંકલ પાસેથી $500 બોરો એટલે કે ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ, અને પછી વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, પરંતુ એ બહુ ટફ ચાલતી હતી, વ્યવસ્થિત બહુ આમ સફળ થઈ નહીં. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, બધું જ એનિમેશન કોણે કર્યું? વોલ્ટે કર્યું હતું. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને જે જૂના ફેશનનો કેમેરા હતા એમાંથી હું એનું શૂટિંગ કરતો હતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, પરંતુ આ એલિસ કાર્ટૂન છે એ ઘણો બધું સફળ થઈ નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ, પછી શું કર્યું? વોલ્ટે એક નવી શ્રેણી બનાવી, નવી સિરિયલ બનાવે છે, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રોબોટ. ઓસ્વાલ્ડ ધ રોબોટ નામની ફરી પછી બીજી એને સિરિયલ બનાવી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડ થોડી વધારે તો ચાલી, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પરંતુ વોલ્ટ જ્યારે એને વધુ પૈસાની જરૂર પડી એટલે એ ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ગયા છે, પૈસા માટે લેવા માટે ગયો, પરંતુ એ શું, હી રેન ઇન ટુ ટ્રબલ, પરંતુ એ મુશ્કેલીમાં આવી ગયા. તો એનો ભાઈ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. રોય ડિઝની કહે છે, એ એના એક ન્યૂયોર્કમાં ડિસ્ટ્રીબ્યુટરને ગયો ને મળવા માટે, તો પછી એનો ભાઈ રોય ડિઝનીને પૂછે છે કે તું ત્યાં ગયો તો ખરી ડિસ્ટ્રીબ્યુટર ભાઈ, તો એમાં તે કેવો ડીલ કર્યો, એટલે કે શું સોદો કેવો થયો એમ એ વિશે પૂછે છે, એમ શું આગળ ચાલ્યું એમ. તો હવે એ શું જવાબ આપે છે વોલ્ટ જોઈએ. વી હેવન્ટ ગોટ એ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે સ્વીકાર લીધું, કહી દીધું વી હેવન્ટ ગોટ એ ડીલ, કંઈ આપણે ડીલ કંઈ
હું વેપાર ધંધો કંઈ કર્યો નથી એમ કહે છે. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તો વોલ્ટે કહ્યું કે જે ડિસ્ટ્રીબ્યુટરને ગયો તો એને કોપીરાઇટ હતા ઓસ્વાલ્ડે બધા એને એના નામ પર કરી દીધા. હા, તેની જાતે નામે કરી દીધા. સ્ટ્રેન્જલી વિચારમાં તો રીતે શું કહે છે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ તો વોલ્ટ એની હિંમત હારતો નથી. ડાઉન હાર્ટેડ એટલે કે એની હિંમત હારો નહીં. પહેલાં એ બધા એના નિયમો બધા જે છે એ બધા એના નામે કરી દીધા, આખી સિરીઝ એના નામે કરી દીધી. પરંતુ આ વોલ્ટ હતાશ થતો નથી, ડાઉન હાર્ટેડ થતો નથી. તો વોલ્ટ શું કહે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. વોલ્ટે કહ્યું કે કશો વાંધો નહીં, આપણે નવી સિરિયલ બનાવીશું. હી એન્થ્યુઝડ, પાછો જો એ ઉત્સાહ સાથે કહે છે, એની સાથે એને આટલી મહેનતથી બનાવી અને પહેલાં અમેરિકાના ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર જાય છે તો એને આ રીતે પોતાના નામે કરી લીધું. છતાં પણ એ નિરુત્સાહી થતો નથી, એન્થ્યુઝ થાય છે. એન્થ્યુઝ એટલે કે ઉત્સાહમાં આવે છે, ઉત્સાહથી જ કહે છે શું કે ઇટ્સ અબાઉટ એ માઉસ. હવે આપણે નવી બનાવીશું એ હશે અબાઉટ માઉસ. માઉસ એટલે કે ઉંદર. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને એ હવે આપણી પોતાની સિરીઝ હશે. ધ રેસ્ટ ઇઝ એ હિસ્ટ્રી. અને પછી બાકીનું હતું એ બધું શું એક ઇતિહાસ બની જાય છે. શું કહે છે વોલ્ટ માઉસ એટલે કે મિકી માઉસ એટલે કે મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. તો વોલ્ટે જે મિકી માઉસ નામની જે સિરીઝ બનાવી એનો બર્થડે એને ઉજવે છે કે 40મો બર્થડે ઇન 1968. 1968માં એના 40 વર્ષ પૂરા થયા છે. એન્ડ હેપી 40th ઇટ વોઝ. એ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો એ ડિઝની મૂવી ઇન 1968. લગભગ 1.25 કરોડ લોકોએ શું આ ડિઝની મૂવીને જોઈ 1968માં. એન્ડ 100 મિલિયન વોચડ ડિઝની ટીવી શો. અને 100 કરોડ લોકોએ શું જોયું છે, ડિઝની ટીવી શો જોયો. નિયરલી એ બિલિયન રીડ એ ડિઝની બુક ઓર એ મેગેઝિન. અને લગભગ એક બિલિયન લોકોએ શું કર્યું, ડિઝનીની બુક એટલે ચોપડી અથવા એની મેગેઝિન છે એ વાંચ્યું. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 10 મિલિયન એટલે કે 10 લાખ કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત પણ લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. એન્ડ મિકી એટલે કે વોચ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટે બધાને એવું કહેવાની વાત શરૂઆત કરી દીધી. Mickey was only the first successful product of Walt Matchless Imagination. આ મિકી માઉસવાળી જે સિરિયલ છે એ એની પ્રથમ કેવી રીતે સફળ પ્રોડક્ટ હતી. તે વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે કે જે એની જે કલ્પના હતી એને કોઈ એની સરખાવી ના છે, એનું મેચ ના થઈ શકે એ રીતની હતી. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. આ એનું સપનું હતું એ વાસ્તવિક બની ગયું. It was an ability he could turn on for any occasion. એ કોઈ પણ પ્રસંગે એની એબિલિટી બનાવી શકતો હતો. કેવો કોઈ પણ પ્રસંગ હોય એટલે કે લાર્જ મોટો હોય ઓર સ્મોલ અથવા નાનો હોય, કોઈ પણ પ્રસંગે એની એક ક્ષમતા એ બતાવે છે. વન્સ એક વખત વેન માય સન રોય એડવર્ડ હેડ મિસલ્સ. હવે રોય ડિઝની કહે છે કે એકવાર મારા પુત્ર જે છે એડવર્ડ જે છે, આ એડવર્ડ જે કોણ છે એનો રોય ડિઝનીનો પુત્ર, તો એને હેડ ધ મિઝલ્સ. મિઝલ એટલે એને એક ઓરી એટલે કે અછબડા નીકળ્યા હતા, એવી બીમારી થઈ હતી. ત્યારે વોલ્ટ કેમ, ત્યારે કે વોલ્ટ આવ્યો હતો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાચિયો. અને પછી વોલ્ટે તેને પિનાચિયોની સ્ટોરી ગઈ, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. કે જ્યારે એ તેને કહી રહ્યો હતો ત્યારે વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટે તેને વાર્તા કહેવાની શરૂઆત કરી, ઇટ વોઝ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. એ કેવું પરફોર્મન્સ? વર્ચ્યુઅસ પરફોર્મન્સ, બહુ અદ્ભુત જબરજસ્ત એનું પરફોર્મન્સ લાગ્યું હતું. હિઝ આઈઝ રિવેટેડ ઇઝ લિસનર.
તેની આંખો છે એટલે કે વોલ્ટની આંખો છે લિસનર એટલે કે એનો પુત્ર છે એના તરફ શું રિવેટેડ થઈ રહી હતી એટલે ફર્યા કરતી. ઇઝ મુસ્ટાચ ટ્વીચડ એક્સપ્રેસિવલી અને તેની મૂછ જે ટ્વીચ એટલે કે આમ મસળતો હતો. ઇઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ અને તેની આઈબ્રો જે છે એટલે આંખની જે ભ્રમરો છે એ કેવી ઊંચી અને નીચી થતી હતી. એન્ડ ઇઝ હેન્ડ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર અને એના હાથ જે છે જેમ પેલા સંગીતકારો હોય છે એમના હાથમાં પેલી સ્ટીક હોય છે ને આમ આગળ પછી કરતો હોય છે એવી રીતે એક સિગ્નલ આપતી હોય એવી રીતે એના હાથમાં એક શું હતું મ્યુઝિકલ કંડક્ટર હતું એ આમથી આમ કરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. આ યંગ રોય એટલે કે એને જો છે જે એડવર્ડ એ તેની વાઇડ આઇડ એટલે કે એકદમ ચકિત આંખેથી આ વોલ્ટ ગ્રાફિકનું ટેલિંગ જે સ્ટોરી હતી એની સામે ફેરી ટેલ એટલે કે આ વાર્તા હતી એની સામે એ જોયા કરતો. ધેટ હી ફરગેટ ઓલ અબાઉટ હિઝ મિસલ જેના લીધે શું તેને જે મિસલ એટલે જે બીમારી હતી અચ્છા એ એના વિશે એકદમ ભૂલી ગયો હતો. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર જ્યારે એને જોયું કે આ ચિત્ર પૂરું થઈ ગયું છે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ ત્યારે ખૂબ જ નિરાશ થઈ ગયો. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ. તેને એમ કહ્યું કે જ્યારે અંકલે એમને કહ્યું હતું ત્યારે એ જે એને જે ઉત્સાહ હતો એટલો ઉત્સાહ અત્યારે દેખાતો નથી. હવે આગળ જોઈએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. તો લાઇક મેની પીપલ એટલે કે જેમ બીજા બધા લોકો હોય છે એ જે લાઇક હુ વર્ક ટુ ક્રિએટ એ હ્યુમર એટલે કે હાસ્ય જેમ ઉત્પન્ન કરવા માટે કામ કરતા હોય છે એવી રીતે આ વોલ્ટ પણ શું કરે છે એ પણ એ રીતે કામ છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી એ ખૂબ જ એને ગંભીરપણે લઈ લેતા. હી વુડ ઓફન સીટ ગ્લુમલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. જ્યારે કે એક રમૂજ પાવડે એવું કાર્ટૂન હતું ત્યારે આ વોલ્ટ એકદમ કેવા ઉદાસ બેઠા હતા ત્યારે કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ કે એને કંઈક સુધારવું છે એ રીતે ગમગીનમાં બેઠા હોય છે ત્યારે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અચ્છા વોલ્ટ શું કરતા જે વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ તેમની સાથે જે પણ લોકો કામ કરતા એમના ઓપિનિયન એટલે એમના જે અભિપ્રાયો હોય એ અભિપ્રાયની શું વેલ્યુ એટલે એની ઇજ્જત કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચન્સલી. પરંતુ ફાઇનલ જજમેન્ટ હોય છેલ્લો જે જજમેન્ટ આવે જે નિર્ણય આવતો એ કેવો નિસંગપણે પોતાનો જ રહેતો હતો. વન્સ એક વખત આફ્ટર વ્યુઇંગ એ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. જ્યારે એકવાર એક કાર્ટૂન ડિસ્પ્લેઝરવાળું એટલે કે આમ નાખુશ થવા એવું એક કાર્ટૂન જ્યારે એમને જોયું ત્યારે શું કહે છે વોલ્ટ ત્યારે વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. તો એમને એવું એક કાર્ટૂન એક જ્યારે ન ગમ્યું નાખુશ કર્યું ત્યારે એમને શું કર્યું વોલ્ટે તેમના જે બધું એક ગ્રુપ હતું લોકોનું ગ્રુપ એમને એ બોલાવે છે કોમેન્ટ્સ માટે એટલે કે તમારે કોઈ ટીકા ટિપ્પણી કરવી હોય તો એ માટે એને બોલાવે છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ એટલે એક પછી એક એ બધા બોલે છે એ બધા એમના કોમેન્ટ જણાવે છે. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધા એમ કહે છે કે આ જે બધું જે છે એનું કારણ ઇકોઈ વોલ્ટ આ બધું વોલ્ટની ક્રિટિસિઝમ એટલે કે ટીકા ટિપ્પણી છે વોલ્ટની. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. તો વોલ્ટ એને ગુસ્સામાં થાય છણકો કરે છે અને કહે છે કે જો બધા તમે કોઈ મારું ક્રિટિસિઝમ એવું કહે છો તો એ પોતે બોલે કે તમે રબર સ્ટેમ્પ જેવું કામ કરો છો. ધેન હી વ્હીલ્ડ એટલે પોતે ચેરમાં બેઠો છે વ્હીલ એટલે ફરે છે ગોળ. એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ અને જે પ્રોજેક્ટનિસ્ટ હોય છે જે ચિત્રનું કામ કરતો હોય છે એને પૂછે છે વોટ હી થોટ કે તે શું વિચાર્યું હતું. ધ મેન સેન્સ તો આ માણસ તો સમજી ગયો that dissent was in order. I think you are all wrong. હવે પ્રોજેક્ટને શું કહે છે મને એવું લાગે છે તમે બધા જે જવાબ આપ્યો એના કરતાં એ અલગ જવાબ આવે છે કે તમે બધા જ ખોટા છો. એ ડિક્લેર એને આવું કહ્યું કે યુ આર ઓલ રોંગ. વોલ્ટ જસ્ટ ગ્રીન ત્યારે વોલ્ટ માત્ર નકલી હાસ્ય એટલે હસે છે ખડખડ. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર.
હી સજેટેડ, ત્યારે વોલ્ટે એને કહ્યું ભાઈ તું તારું જે પ્રોજેક્ટ છે એને વળગ્યો રહીને તું નકામ, એટલે વોલ્ટ પણ એને સમજી જાય કે આ બધાનાથી અલગ કહેવા માટે એને આવો જવાબ આપ્યો છે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, તો દરેક વસ્તુમાં શું કરતો, પોતે પોતાને સમય લેતો હતો. કોણ? વોલ્ટ. હિમસેલ્ફ ઇન એવરીથિંગ, દરેક વસ્તુમાં પોતાને સમય. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એટલે કે એક વખત જ્યારે મિકી માઉસ ક્લબ ટીવી શો ચાલી રહ્યો હતો, એમાં સ્ટોરી કોન્ફરન્સ હતી, એટલે કે વાર્તાની એક મિટિંગ કોન્ફરન્સ રાખેલી હતી. ત્યારે ધ સ્ટોરી મેન, એ વખતે એક સ્ટોરી મેન શું કર્યું હતું, એક સ્ટોરી મેન એક વાર્તા કહી રહ્યો હતો. એ સ્ટોરી મેન કહે છે પોઇન્ટેર ઇન હેન્ડ, એના હાથમાં એક પોઇન્ટેર હોય છે. વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ્ડ, અને ક્રમશઃ પોતે સિક્વન્સ એટલે ક્રમ અનુસાર એ પોતે આઉટલાઇન આમ સમજાવે છે. કોણ કહેતો હોય છે? એક સ્ટોરી કહેતો હોય છે. એની મિટિંગ કરી હતી કોન્ફરન્સ, એમાં એક સ્ટોરી મેન હોય છે. એ શું કહે, મિકી ક્લબ શો તો ટીવી શોમાં એમાં પોતાની સ્ટોરી સમજાઈ રહ્યો હતો સ્ટોરી મેન, બરાબર. એ એના હાથમાં એક પોઇન્ટર હોય છે, પછી એમ ક્રમશઃ સમજાવતો હોય છે. હવે એની સ્ટોરી કઈ હતી તો જોઈએ. એની સ્ટોરીનું નામ છે હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, એટલે કે સાયકલ કેવી રીતે ચલાવી. આ એની એક વાર્તા હતી, સ્ટોરી. હવે એને ક્રમશઃ એ સમજાઈ રહ્યો હતો. તો પ્રથમ લાઈન એ આવી રીતે કહે છે, બરાબર. એ સ્ટોરી મેન આવું કહેતો હોય છે, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ ... એ બિગન. તેને આવી રીતે શરૂઆત કરી. માની લો કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જો તમારી પાસે તમારી સાયકલ હોય, એ બિગન એટલે આવી રીતે શરૂઆત જ હજુ તો કરી હતી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને તરત જ એને સ્ટોપ કરી દીધો કે ભાઈ ઊભો રહી જા, એટલે આગળ એને બોલવા દેતા નથી. સ્ટોપ હિમ. પછી વોલ્ટ શું કહે છે એ સ્ટોરીમેનને, ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ, એક કામ કરવાનું છે તારે, તું જે બોલે છે ને યોર બાઇસિકલ, એ નથી બોલવાનું. એની જગ્યાએ એ બાઇસિકલ, ખાલી એક સાયકલ, બાઇસિકલ એવું બોલવાનું છે. રિમેમ્બર, તો એવું કેમ બોલવા છે એના પાછળનું કારણ છે. તો એ રિમેમ્બર એટલે કે યાદ કરતું, એમ કહે છે. વોલ્ટ શું કહે છે? રિમેમ્બર, યાદ રાખ. એવરી કિડ ઇઝ નોટ અથવા ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાઇસિકલ ઓફ હિઝ ઓન. આ મિત્રો બહુ સરસ વાક્ય કહે છે વોલ્ટ ડિઝની. વોલ્ટ એમ કહે છે કે એવરી કિડ એટલે કે દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર હોતું નથી કે તેને પોતાની સાયકલ હોય. વાત પણ સાચી છે. એટલે કે તમે યોર બાઇસિકલ કહ્યું તો એ ના કહેવાય કે એટલી સાયકલ, કારણ કે દરેક બાળક પાસે સાયકલ ના પણ હોય એટલા માટે. એટલે જો એક નાની નાની બાબતોનું પણ આ વોલ્ટ કેટલું ધ્યાન રાખે છે. આગળ જોઈએ મિત્રો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. તો સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, આ ડિઝનીલેન્ડની સ્ટોરી કેવી છે? કદાચ બીજા બધા કરતાં ખૂબ જ સુંદર છે, બધી સારી છે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ વિઝન, જે વોલ્ટનું વિઝન જે છે, વિઝન એટલે કે એની દ્રષ્ટિને ઇલ્યુસ્ટ્રેટ એટલે કે એને સમજાવે છે, એની દ્રષ્ટિ સમજાવે છે. એન્ડ હિઝ સ્ટ્રબન ડિટર્મિનેશન, અને એનું તે જિદ્દી દ્રઢ નિર્ણય છે એ પણ સમજાવે છે. શેના માટે? ટુ રિયલાઇઝ એન આઈડિયા એટલે કે વિચારને અહેસાસ થવાય એ માટે. એ બિલીવડ ઇન, જેના આઈડિયામાં જે વિચારવા માને છે એનો અહેસાસ થાય એ માટે એટલું બધું કરે છે. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. બહુ ઘણા વર્ષોથી આ વોલ્ટ છે ને એક એવું વિચારી, એક સપનું જોતો હતો કે એનું એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્કનો અર્થ થાય છે મનોરંજન બગીચો. એક મનોરંજનનો બગીચો હોય એવું ઘણા વર્ષોથી પોતે એનું સપનું જોતો હતો વોલ્ટ, કે એક એવો મસ્ત એમ્યુઝમેન્ટ પાર્ક હોય, મનોરંજન બગીચો હોય, એવું એ સપનું હતું. ઇટ વુડ બી એ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયા કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ઇટ વુડ બી પોટપોરી ઓફ ઓલ, પોટપોરી એટલે કે સંગ્રહ હતો. શેનું હતું? પોટપોરી ઓફ ધ આઈડિયા, એના બધા વિચારોનું. કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એની જે ફળદ્રુપ કલ્પનાઓ છે તેનાથી બનાવેલી. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ બિલિયન્સ જે છે, બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ, પરંતુ એનો જે વિચાર જે છે, મિલિયન્સ સિંકિંગ એટલે ડૂબાડી દેવો હતો,
તો બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર અને આવા કરોડો રૂપિયાનો ડૂબાડી દેવા એ ઇન્ટુ એમ્યુઝમેન્ટ પાર્ક, આ એક મનોરંજન બગીચામાં. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ટરિયસ. આ બધાને એમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર બધાને એવો લાગતો હતો કે આ એક મૂર્ખ જેવો વિચાર છે, પ્રીપોસ્ટરિયસ વિચાર છે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, જે એ ક્યારેય કોઈને આગળ એને બતાવ્યો ન હતો. આ પોતે ખાલી મનમાં વિચારતો કે આટલા બધા રૂપિયા અંદર નાખી દેવો ને એક એમ્યુઝમેન્ટ પાર્ક બચાવો. જો કે બધાને એને વિચાર એને નાખે કે આ બહુ એક રિસ્ક કે ઘણો બધો રૂપિયો બધો એમ્યુઝમેન્ટ પાર્કમાં નાખી દેવો. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. બસ પછી એને આવી રીતે ખાલી વિચારવાની શરૂઆત કરી દીધી.